ઠંડીમાં ખાવાની મજા પડે એવા મેથી બાજીના ગોટા બનાવીએ। આખા ધાણા, મરી, વરિયાળીને અજમો લઈને ખાંડી લેશું। ત્યાર પછી લસણ, આદુ, મરચાં અને મીઠું નાખીને તેને ખાંડી પેસ્ટ બનાવી લઈએ। ચટણી બનાવીએ। ધાણા, ફુદીનો, ગાંઠિયા ઉમેરી દઈશું, આદુનો ટુકડો, લસણ નીકળ્યું, સાથે મરચું ઉમેરી દઈએ, ગળાશ માટે ખાંડ, સાથે ચાટ મસાલો, મીઠું, લીંબુ અને પાણી ઉમેરી તેની ચટણી બનાવી દહીંમાં ઉમેરશું। જે દહીંની ચટણી બની જશે જે ખૂબ ટેસ્ટી લાગશે। ત્યાર પછી ગોટાનો લોટ બનાવીએ તો બાજરીનો લોટ, ચણાનો લોટ, ચોખાનો લોટ સાથે ચાળી લેશું અને ત્યાર પછી મેથીની ભાજી છે, ત્યાર પછી સમારેલો કાંદો, મસાલો ખાંડેલો, આદુ મરચાંની પેસ્ટ, મીઠું, ધાણા જીરું, ગરમ મસાલો, હળદર પાવડર, હિંગ સાથે ખાંડ ઉમેરી 3 ચમચી જેટલું ગરમ તેલ ઉમેરી બધું મિક્સ કરી લેશું। ત્યાર પછી ખાટી છાશ, ખાવાનો સોડા, ઉપરથી લીંબુ અને ત્યાર પછી પાણી ઉમેરી એક જ ડાયરેક્શનમાં મિશ્રણ બનાવી લેશું અને ગરમા ગરમ તેલમાં વડાને બનાવી લેશું। અને રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમે પણ ટ્રાય કરજો, ખૂબ મજા પડે।